Students, myself Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video, we will learn Standard 10 Subject English Unit number 3 and interview with Arun Krishna Murthy. Part 2. Students, we have started this unit in the previous video, right? આપણે આ યુનિટ એની આગળના વિડીયોમાં જ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને ન્યૂ વર્ડ્સ પણ તે વિડીયોમાં આખા યુનિટના આપણે જોઈ લીધેલા છે. સો લેટ્સ રિવાઇઝ ધેટ યુનિટ. તો આપણે તે યુનિટ આપણે જેટલો પત્યો હતો તેનું થોડું રિવિઝન કરી લઈએ કે એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું એક ઇન્ટરવ્યૂ હતું. તેમાં આપણે જોયું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. શોર્ટ ફોર્મ છે EFI. કે અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની જ ઉંમરે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. The team cleans lakes, beaches and zoo, plants trees, educates people through street plays and also makes environment friendly paper bags. હે આપણે જોયું હતું કે ચેન્નાઈમાં ટર્ટાઇલ વોક કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરીને આજે પણ અરુણ જે છે તેના અને તેની સાથેના જે સ્વયંસેવકો તે જૂથ તેની જે ટીમ હતી એ બધા ભેગા થઈને ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. અને આ જે ટીમ હતી અરુણ એન્ડ હિઝ ટીમ તેમણે તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. અને બીજું શું, પ્લાન્ટ્સ ટ્રી વૃક્ષારોપણ કરે છે એન્ડ એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. સ્ટ્રીટ પ્લેસ મીન્સ શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને કે પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની પેપર બેગ્સ, કાગળની થેલીઓ પણ તે બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. કે અરુણ અને એની સાથે જે ટીમમાં એવા અમુક વિદ્યાર્થીઓ હતા કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેની સાથે જોઈન થયા હતા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિનું એક ઇન્ટરવ્યૂ છે. તેમાં ફર્સ્ટ આપણે ક્વેશ્ચન જોયો હતો કે એને પૂછ્યો હતો કે વિચ એક્સપિરિયન્સ હેઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. આ ક્વેશ્ચન આપણે જોયો હતો કે એક બાળક તરીકે તમારો કયો એવો તો કયો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી અને એમાં તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? આ ક્વેશ્ચન એક ઇન્ટરવ્યૂમાં એને પૂછ્યો હતો અને એનો આન્સર એણે આપ્યો હતો કે બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું કે જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. કે તેને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો અને તે સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. This hurt me badly
એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને તે મને ખૂબ જ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. કે મારા થોડાક મિત્રો સાથે, મારા ફ્રેન્ડ સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. આ મારી ફર્સ્ટ એક્ટિવિટી હતી. Now we will see next question. તેને બીજો આગળ ક્વેશ્ચન જે પૂછ્યો હતો તે આ છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કે તમારા પેરેન્ટ્સ અને તમારા જે ટીચર્સ જે છે, શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો, સપોર્ટ કેવો મળ્યો, એન્ડ શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ? આ ક્વેશ્ચન એને પૂછ્યો. આન્સર આપ્યો કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મને હંમેશા સપોર્ટ આપનાર મારા પેરેન્ટ્સ જાણતા હતા કે મને પર્યાવરણમાં જ, એન્વાયરમેન્ટ મીન્સ કે પર્યાવરણમાં રસ છે, એને એન્વાયરમેન્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હતો અને એ એના પેરેન્ટ્સ તેને જાણતા હતા અને એમાં તેને સપોર્ટ પણ કરતા હતા. They have never stopped me from doing what I want. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી. અરુણના જે પેરેન્ટ્સ જે છે તેમણે કોઈ પણ જાતનો કશો ફોર્સ નહીં કર્યો કે ના કે તારે એન્વાયરમેન્ટમાં તારે ઇન્ટરેસ્ટ છે, ના તારે એમાં નથી કંઈ કરવાનું, એવો એને કોઈ પણ જાતનો કોઈ જ એને દબાવ નહોતો કર્યો અને એની ઈચ્છા મુજબ જ એને પોતાને કામ કર્યું. એની જે ઈચ્છા હતી એમાં તેને ક્યારેય પણ રોક્યો છે નહીં. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મેં પણ મારા પેરેન્ટ્સને કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. એના પેરેન્ટ્સ નિરાશ ના થાય તેવી પણ એણે કાળજી લીધી અને સાથે સાથે તેનું પોતાને જે ઇન્ટરેસ્ટ હતો એ પણ એણે કામ કર્યું છે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. હું જે કંઈ કરતો તે વિશે મારા પેરેન્ટ્સને બધી જ માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેમની એડવાઇસ હંમેશા લેતો. જો અહીં આગળ એવું કહ્યું છે અરુણે કે અરુણના જે પેરેન્ટ્સ હતા એને હંમેશા સપોર્ટ કરતા હતા અને એ કહે છે કે મને ક્યારે પણ એમણે રોક્યો નહીં. મારે જે કંઈ કરવું હતું, જે મને ઇન્ટરેસ્ટ હતો તેમાં એમણે સપોર્ટ કર્યો છે અને મેં એ પણ કાળજી લીધી છે કે મારા પેરેન્ટ્સ મારાથી આ કામ કરવાથી ક્યારેય નિરાશ ના થાય. અને બીજી એક વાત કે એણે એનો જે ઇન્ટરેસ્ટ જેમાં પણ હતો તે બધી જ ઇન્ફોર્મ તેના પેરેન્ટ્સને તે પહેલાં કરતો અને તેમની પાસેથી એડવાઇસ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંક. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પૂરું પાડવું તે શીખવ્યું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. કે મારા શિક્ષકોએ કામ કઈ રીતે પૂરું પાડવું તે શીખવ્યું છે. તેમણે મને વિનમ્રતા પણ શીખવી કે જેથી હું અહંકારી, એરોગન્ટ મીન્સ અહંકારી અથવા તો દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાન નાયક થઈ ગયો છું તેવું વિચારવા ન લાગવું. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું છે. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist.
હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, હું એક પર્યાવરણવાદી છું. અરુણ શું કહે છે? આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું એક આંદોલન કરનાર વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું કોણ છું? પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. રાઈટ. આ ક્વેશ્ચનમાં આપણને અરુણ જે છે એ ઘણું બધું શીખવી જાય છે કે આપણો જે ઇન્ટરેસ્ટ હોય કે કંઈ પણ ફિલ્ડમાં કંઈક તમારે આગળ વધવું છે તો કંઈ પણ કામ કરવું છે એ પહેલાં તમારે આપણા પેરેન્ટ્સ સાથે પહેલાં તો ચર્ચા કરી લેવી અને એ જે કંઈ પણ એડવાઇસ આપે એ પૂરી પાડવી. બીજું કે શિખામણ આપણે પહેલાં આપણા જે ગુરુ હોય મીન્સ કે તમારા જે ટીચર હોય છે એમની પાસેથી પહેલાં શીખવું અને એ તમને અવશ્ય કંઈ એવું જ શીખવાડશે કે જેથી તમે એક અહંકારી ના થઈ જાઓ, કે તમને એવું ના થાય મનથી કે આ કામ છે જે એ મેં જ પૂરું પાડ્યું છે, એવો તમને કોઈ પણ જાતનો અહંકાર ના આવે. એ માટે આપણે એક ટીચર પાસેથી પણ એડવાઇસ લેવી જોઈએ. રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એને પૂછે છે. આપણે એના આ વિશેના પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ, પછી એને કયો નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યૂમાં પૂછ્યો છે તે જોઈશું. આ પેરેગ્રાફમાં આ ક્વેશ્ચન પરથી અમુક જે ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાઈ શકે એટલા માટે ક્વેશ્ચન જોઈ લઈએ કે વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ. તો અરુણ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ his interest in environment and so they never stopped him from doing what he wanted. Right. Question 2 કે how did Arun make sure that he never failed his parents. Arun always informed his parents about his activities and took their advice before jumping into action. Next, what did Arun teachers teach him? Arun's teacher taught him to be humble, simple and keep learning all the time. What does Arun call himself? એ પોતાની જાતને કઈ રીતના બોલાવતો હતો? મેં કહ્યું હતું કે એન્વાયરમેન્ટાલિસ્ટ. અરુણ કોલ્સ હિમસેલ્ફ એન્ડ એન્વાયરમેન્ટાલિસ્ટ. આ એક્ઝામમાં તમને પૂછી શકે તો એન્વાયરમેન્ટાલિસ્ટ આન્સર તમારે લખવાનો કે એક્ટિવિસ્ટ આન્સર તમારે લખવાનો નથી. ઓકે. વાય ડઝ અરુણ બિલીવ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ. Arun believes that he is an environmentalist and not an activist because he keeps on learning so much from the environment and his work to protect the environment. Okay. નેક્સ્ટ ક્વેશ્ચન એને ઇન્ટરવ્યૂમાં પૂછ્યો છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે તમારી સ્કૂલ એન્ડ કોલેજ તમારા ઇન્ટરેસ્ટને કઈ રીતે આગળ વધાર્યો. તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. કે મારી સ્કૂલ એન્ડ કોલેજમાં કોલેજ બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. ગ્રીન ખૂબ જ લીલોતરી હતી, ગ્રીનરી, એન્ડ બંને જગ્યાએ બંને જ સ્થળોએ કે બીજા અસંખ્ય જીવોનું પણ ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. આથી મને સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. કે આ જે પ્રાણીઓ છે સ્વતંત્ર છે, તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા તે કાર્યશીલ હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ નથી કરતા.
અરુણ કહે છે કે મારી સ્કૂલ અને કોલેજમાં એક બહુ જ લીલોતરી હતી એટલે ઓબ્વિયસલી ત્યાં આગળ જીવજંતુઓ તો હોવાના, જે કીડીઓ હોય કે કીડીઓનું દર હોય કે મંકોડા હોય એવા જીવજંતુઓ તો હોવાના જ, બરાબર છે, કે તેઓ એટલા સુંદર છે અને આપણે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. એવું કહે છે કે પ્રાણીઓ જે છે એ સ્વતંત્ર છે, રાઈટ. તેમનો ખોરાક તે જાતે શોધી લે છે અને તે હંમેશા કાર્યશીલ હરતા ફરતા હોય છે અને તેમના ખોરાક શોધવા માટે કોઈ દિવસ તેઓ આળસ કરતા નથી. આપણે જોયું છે કે કીડીઓ જે છે કેટલા કાર્યશીલ હોય છે, આપણા કરતાં પણ વધારે. એક ખાવાનો ખાલી કણ લેવા માટે એ કેટલું ગોળ ગોળ ફરે છે અને આપણે શું કરીએ છીએ કે તેને મારી નાખીએ છીએ, કાં તો તે કીડીઓનું દર હોય છે તે આપણે કંઈક રીતે પૂરી દઈએ છીએ, કાં તો કીડી જતી હોય તો આપણે પાછા રસ્તામાં અટકાઈશું. અમુક લોકો તો શું કરે, કીડી સાથે રમશે કે આમ જશે એટલે આ સાઈડ આંગળી મૂકશે, આમ ફરી એને મારી નાખશે, ગમે તેમ કરે છે. પણ કીડીઓને તમે જોજો, એની પાસેથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે. એ કોઈ પર ડિપેન્ડ નથી રહેતા, એ જાતે પોતાનો ખોરાક જાતે શોધે છે. ખાલી કીડીઓ એકલીની વાત નથી કરી, બધા જ પ્રાણીઓ. આપણે તો આપણા પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડ રહીએ છીએ, એ લોકો આપણને ખોરાક આપણને આપે છે, આપણે જાતે અત્યારે શોધવા નથી જવું પડતું. જ્યારે તમે આપણી એજ થશે કે આપણે જાતે ખોરાક ભેગો કરવાનો છે અને જ્યારે આપણા માથે જે બધા રિસ્પોન્સિબિલિટી આવશે ત્યારે આપણને ઘણું બધું સમજાશે. એન્ડ આગળ કહે છે કે ઇટ ઇઝ સો પોઝિટિવ. તેમને ક્યારેય પણ નેવર લેઝી, તેઓ ક્યારેય પણ તેમને આળસ નથી આવતી અને આ બધું કેટલું હકારાત્મક છે, એકદમ પોઝિટિવ છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે, રાઈટ. એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. So the green cover in his school and college made Arun understand the importance of other life forms, how beautiful they are and why we need to protect them. Why does Arun say that we have a lot to learn from animals? Arun says that we have a lot to learn from animals because they are on their own, find their own food and are always active, on the move and never lazy. Next question એને પૂછે છે કે did you feel any hesitation in quitting a well paying job and venturing into this full time? What were the options you weighed before you arrived at your decision? એક સારા સેલરીવાળી પગારવાળી નોકરી છોડીને આ કામમાં તમે ઝંપલાવતા પહેલાં, આ કામ તમે જે સ્ટાર્ટ કર્યું એ પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? કે આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? આન્સર એ આપે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસિઝન ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. મેં ગૂગલની નોકરી છોડી પણ હું આજે પણ તેના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. અરુણ શું પૂછે છે, અરુણ શું કહે છે કે આપણને જે કામ કરવાનું ખરેખર જો ખૂબ જ આપણને ગમતું હોય એમાં આપણે નિર્ણય લેવો આપણા માટે જ હિતાવહ છે, રાઈટ. કે મેં ગૂગલની નોકરી છોડી, એ પહેલાં ગૂગલમાં તે જોબ કરતો હતો. તે એવું નથી કે ગૂગલમાં તે જોબ કરતો હતો તે તેના મિત્રો સાથે આજે પણ મારો કોન્ટેક્ટ છે, કે હું એના સંપર્કમાં છું, રાઈટ. આપણે અત્યારે ધારો કે તમે 10મા ધોરણમાં અત્યારે સત્કેવલ વિદ્યા મંદિરમાં તમે ભણો છો, 11-12માં તમારા ફ્રેન્ડ્સ સાથે કંઈક અલગ બીજી સ્કૂલમાં જતા રહો છો, કે એ તમારો ફ્રેન્ડ્સ 11-12માં આ જ સ્કૂલમાં
રહે અને તમે કોઈ બીજી સ્કૂલમાં જતા રહો તો શું તમારી ફ્રેન્ડશિપ તૂટી જશે? તમે સાથે રહેતા હશો, વાતચીત કરતા હશો, તમારો કોન્ટેક્ટ તૂટી જશે? ના. તમે તમારા ફ્રેન્ડ્સને ભૂલી શકશો? ના. રાઈટ. એટલે અરુણ પણ એમ જ કહે છે કે મેં ગૂગલની નોકરી છોડી પણ હું આજે પણ ત્યાંના મારા જે મિત્રો છે એમની સાથે હજુ પણ હું કોન્ટેક્ટમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે, મારા ભાવનાત્મક સંબંધો નહીં. રાઈટ. ઇમોશનલ બોન્ડ એનું પૂરું નથી થયું, ખાલી ગૂગલમાં જે તેની ફરજ હતી, અત્યાર સુધીની જે ફરજ હતી તે નોકરી કરતો હતો એ ફરજ એણે નિભાવી. હવે તેણે અત્યારે એન્વાયરમેન્ટમાં, પર્યાવરણમાં એને ઇન્ટરેસ્ટ છે, તે બીજા બધા કામ કરે છે. રાઈટ. એટલે એણે નોકરી છોડી દીધી છે. એટલે એનો મતલબ એવો કે ભાવનાત્મક સંબંધો તેના છૂટી ગયા. રાઈટ. તમે સ્કૂલ તમારી અહીંયા આગળ થોડું આવવા જવાનું તમને ડિસ્ટન્સ વધારે પડી જતું હોય, તમારા ગામથી સ્કૂલ થોડુંક વધારે દૂર પડી જતું હોય, એટલે તમે તમારી નજીકમાં સ્કૂલમાં એડમિશન લઈ લીધું, ચલો આપણે એવું માની લઈએ. અને તમારા ફ્રેન્ડ્સથી, તમારા બેસ્ટ ફ્રેન્ડ જે છે એનાથી તમે છૂટા પડી ગયા. રાઈટ. તો તમારા જે બંને વચ્ચે, તમારા ફ્રેન્ડ્સ વચ્ચે જે તમારી ફ્રેન્ડશીપ જે છે એ છૂટી જશે? નહીં છૂટે. રાઈટ. તમે તમારા ફ્રેન્ડ્સને ભૂલી જવાશે, આપણે ભૂલી જઈશું? નહીં ભૂલી શકીએ. કે તમારી એ સ્કૂલમાં તમારી જે ફરજ હતી, જેટલું ભણવાનું હતું એ તમે ભણી લીધું, હવે તમે બીજી સ્કૂલમાં ભણવા જઈ રહ્યા છો. એવી જ રીતના અરુણ પણ એવો જ જવાબ આપે છે કે મારી જે ગૂગલમાં જે હું નોકરી કરતો હતો એ ગૂગલમાં મારી જે ફરજ હતી એ મારી પૂરી થઈ ગઈ, કે મારા ઇમોશનલ બોન્ડ જે જોડાયેલા છે એ હજી પૂરા થયા નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. 2010ની તે ક્ષણે મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. એને 2010માં સમજાયું કે હવે મારે નોકરી છોડવી જ પડશે, એને જે કામ કરવું છે એ કામ કરવાની એ હિંમત ક્યારેય કરી શકત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને લાઈફ એને જે જીવન માણી ન શકું. એણે પર્યાવરણને ખૂબ બહુ નુકસાન થતાં એણે જોયું, એટલે એણે એની નોકરી છોડવી પડત. એની નોકરી એને છોડવી પડી, તો જ એ પર્યાવરણને તે સુધારી શક્યો. એટલે કે આટલા બધા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય અને હું આરામથી મારી લાઈફ શાંતિથી જીવું એ શક્ય ન હતું. I wanted to do something and that something needed my full attention, so I left Google for EFI. મારે કંઈક કરવું હતું અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી, તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. એને કંઈક કરવું હતું પર્યાવરણ માટે, અને પર્યાવરણ માટે કશું કરવું હતું એટલે એમાં ધ્યાનની એને વધારે જરૂર હતી. લાઈક આપણે કંઈક કરવું છે લાઈફમાં, કંઈક સારો એવો બિઝનેસ કરવો છે. રાઈટ. તો એ બિઝનેસ કરવા પાછળ આપણે પૂરતું આપણને કોન્સન્ટ્રેશન એ બાજુ સાઈડ હોવું જોઈએ. લાઈક 10માં તમે છો તો 10માં તમને એવું લાગે કે મારે 80% લાવવા છે, તો એની પાછળ તમારું પૂરતું ધ્યાન હોવું જોઈએ. ના કે ટીવીમાં કે મોબાઈલમાં કે પબજીમાં, એમાં કંઈ ધ્યાન હોવું જોઈએ નહીં. તો આપણે જે તમારો જે ગોલ છે, તમને એવું છે કે ભાઈ મારે 80% તમારે લાવવા છે, 80% લાવવા છે, એમાં તમારું કોન્સન્ટ્રેશન નહીં હોય તો તમારા 80% નહીં, 50% પણ નહીં આવે. એટલે આપણે જે કામ કરવું હોય એની બાજુ આપણું ફૂલ અટેન્શન, ફૂલ કોન્સન્ટ્રેશન એ સાઈડ હોવું ખૂબ જ જરૂરી છે, તો આપણે એ કામ પૂરું પાડી શકીએ, નહીં તો કંઈ જ થઈ શકે નહીં. ઓકે, એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે વાય ડઝ અરુણ સે ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. Arun quit his job at Google, but he is still in touch with his friends there, and so he says that only his duties at Google have come to an end, not his emotional bond.
Why did Arun quit his job? So Arun did not want to sit back and enjoy life when environmental damage was happening on a large scale. So he quit his job to work to save the environment. નેક્સ્ટ ક્વેશ્ચન એને પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે અને તમે જળાશયો જ્યારે સાફ કરો છો તે માટે તમે શું કરો છો એવો ક્વેશ્ચન એને પૂછ્યું છે. આન્સર આપે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. કે ડાયપર્સ બાળોતિયાથી માંડીને નાના બાળકને જે ડાયપર પહેરાવે છે તેનાથી માંડીને જૂના ચંપલ સુધી બધું જ આપણા તળાવમાં મળે છે. આપણે જોયું હશે કે આપણા ગામની આજુબાજુમાં તળાવમાં કેટલો કચરો હોય છે. પ્લાસ્ટિકની બેગ્સથી માંડીને બધો જ કચરો તળાવમાં આપણે ઠાલવવામાં આવે છે. રાઈટ. તેનાથી પર્યાવરણને એટલું પ્રદૂષિત કરી દે છે કે જેની આપણને કલ્પના પણ આપણે નહીં કરી શકીએ કે ફ્યુચરમાં શું થશે. રાઈટ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આ ખૂબ જ ચિંતાજનક જે છે કે કારણ કે આ પાણી છે અને પાણી તો આપણું જીવન જ છે. એવું કહે છે કે વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કે ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો આપણું જીવન છે. જળ એ જીવન. આ કોટેશન આપણે બધે બહુ જગ્યાએ વાંચીએ છીએ પણ ક્યારે પાણીને બચાવ્યું છે? નથી બચાવ્યું. ખાલી લખવા માટે આપણે કોટેશન લખી દઈએ છીએ પણ તેનું આપણે એના પર ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમમ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. કે અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારનું જે પર્યાવરણને થોડું પણ ઓછામાં ઓછું પણ નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. કે અમે તળાવ અને જળાશયનો વિસ્તાર જે છે સ્વચ્છ રાખીએ છીએ કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ તે શાંતિથી રહી શકે. અરુણ એન્ડ હિઝ ટીમ, તેની ટીમ કેટલું કામ કરતા હતા અને એટલા માટે એને આ બધા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા. તેણે કહ્યું છે કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે. આ ક્વેશ્ચન એને પૂછ્યો. હું તમને પૂછું છું કે તમે જ તમારી જાતે જોજો કે તમારા ગામની આજુબાજુમાં કોઈ એક તો તળાવ હોવાનું જ કે થોડુંક દૂર હશે એમાં લોકો કેટલો કચરો નાખે છે. રાઈટ. અને આ જે છે એ બહુ જ ચિંતાજનક છે. એમ કે પાણી જો નહીં હોય, તમે ખાલી એક દિવસ પાણી વગર આપણે નહીં રહી શકતા. એક દિવસ નહીં, 1 કલાક પાણી વગર બધા અમુક ઉનાળામાં નહીં રહી શકાતું. પછી જ્યારે પાણી જ નહીં હોય તો શું થશે એ ખાલી વિચારીને જ બહુ જ ભયાનક લાગે છે. રાઈટ. તો કચરો અરુણ અને એની ટીમ એવી રીતના જમીનમાં દાટી દે છે કે જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, કે વધારે કંઈ નુકસાન ના થાય એવી રીતના તે કચરાને દાટી દે છે. અને તળાવ અને જળાશયોનો આજુબાજુનો જે વિસ્તાર એ લોકો એકદમ
ક્લીન રાખે છે કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક્સ એ શાંતિથી ત્યાં રહી શકે. એના ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ. તો એવરીથિંગ ફ્રોમ ધ ડાયપર ટુ worn out સ્લીપર્સ આર થ્રોન ઇન લેક્સ. Why should we care for water bodies? So we should care for water bodies because water is the basis of life, right? What do Arun and his team ensure? Why? Arun and his team ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. આ ઇન્ટરવ્યૂમાં અરુણ સાથેનો જે ઇન્ટરવ્યૂ હતો એમાં ક્વેશ્ચન પૂછાતા. હજી પણ થોડા ઘણા ક્વેશ્ચન એને પૂછ્યા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આટલા યુનિટનું તમે રીડ કરજો અને આ યુનિટને બહુ જ સમજવા જેવો યુનિટ છે કે આપણી લાઈફમાં ખૂબ જ મહત્ત્વનો છે. ઘણું બધું આપણને શીખવાડશે. સો સ્ટુડન્ટ્સ તેના ક્વેશ્ચન આન્સર અને આ યુનિટ તમે રીડ કરજો. ઓકે, થેન્ક યુ.